स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે સંત લુઈસ અને કાલાસાંથના સંત યોહાનનું પર્વ ઉજવે છે. આપણે આપણી આવકનો 10મો ભાગ ધર્માદામાં આપતા હોઈએ, પણ ઘરમાં ઝાડુ પોતો કરતી બાઈને પૂરતો પગાર ન આપતા હોઈએ તો એ ઈશ્વરની હાંસી ઉડાવવા બરાબર છે. ઘરમાં ને સમાજમાં પ્રેમ અને ભાઈચારાભર્યું વર્તન ન હોય તો ઠાલા બાહ્યાચારથી મુક્તિ ન મળે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 23, કડી 23-26. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! ફુદીનો, વરિયાળી અને જીરાનો 10મો ભાગ તમે ધર્માદામાં આપો છો, પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ, ન્યાય, દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો. પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી. ઓ આંધળા નેતાઓ, તમે મચ્છરને ગળણીથી ગાળીને રોકો છો, પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરો છો, પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે. ઓ આંધળા ફરોશી, પહેલાં તું પ્યાલાની અંદરની બાજુ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થશે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। દંભ એટલે આપણે જેવા નથી એવા જાહેરમાં અન્યોને દેખાડવાની વૃત્તિ. ઈશ્વર જેનાથી નારાજ થાય એવું જીવન જીવતા હોઈએ, પણ જાહેરમાં, દેવળમાં કે અન્ય ઉપાસના વખતે આપણે પવિત્રતા કે ધાર્મિકતાનો દોડ કરીએ, એનું નામ દંભ. ઈસુ માનવીમાં રહેલી આ વૃત્તિની સખતમાં સખત શબ્દોમાં ઝાટકણી કાઢે છે. ઈસુના સમયમાં ફરોશીઓ અને શાસ્ત્રીઓનું વર્તન આવા દંભથી ભરેલું હતું. ઈસુનો જીવન સંદેશ પ્રેમ અને કરુણાને જ મહત્ત્વ આપે છે. એટલે પ્રેમ અને કરુણા વિનાનું ધર્મના નિયમોનું પાલન માત્ર ઠાલો બાહ્યાચાર છે, અને તેથી લોકોની નજરમાં ધાર્મિક કે સારા દેખાવાનો દંભ માત્ર બની રહે છે. તેઓ ફુદીનો, વરિયાળી કે જીરા જેવી નાનામાં નાની વસ્તુઓના ઉપાર્જનનો 10મો ભાગ શાસ્ત્રોના ફરમાન મુજબ દાનમાં આપવાની ચીવટ દાખવતા હતા, પણ શાસ્ત્રોમાં ફરમાવેલ ન્યાય, દયા અને નિષ્ઠાની એમના જીવનમાં સદંતર ખોટ હતી. લોકોની નજરમાં આવે એવું વાહવાહી મેળવવાનું વર્તન કરવું ને જેની નોંધ ઈશ્વર લઈ શકે એવા પ્રેમ, કરુણાના કાર્યોને અવગણવાનું આ વર્ગ માટે રોજિંદા વ્યવહાર જેવું બની ગયું હતું. મીખા 6 અધ્યાયની 8મી કડીમાં લખે છે કે ઓ માનવી, શું સારું છે એ તને કહેલું જ છે. પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે, અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષીએ નમ્રતાથી ચાલે. બાહ્યાચાર કરતાં ઈશ્વરને આંતરિક શુદ્ધિ સાથેનો પ્રેમ અને કરુણાસભર વ્યવહારવાળું જીવન પસંદ છે. સાચું ધર્મપાલન માનવ બંધુઓ પ્રત્યે કરુણા ને પ્રેમસભર વ્યવહારમાં સમાયેલું છે. મચ્છરને ગાળવાનું ધ્યાન રાખવું, પણ ઊંટ ગળી જવું, એવો આકરો પ્રહાર ઈસુ આપણી એવી જીવનશૈલી માટે કરે છે જ્યાં આપણે નાની નાની બાબતોનું પાલન હોંશે હોંશે કરતા હોઈએ છીએ, પણ જેનું પાલન આપણા માટે પડકારરૂપ હોય તેના પાલન પરત્વે એકદમ ઉદાસીન હોઈએ. દાખલા તરીકે, રવિવારે પરમ પૂજામાં ભાગ લેવાની ફરજ બજાવવી એ મોટાભાગના શ્રદ્ધાળુઓ માટે આનંદની બાબત છે, પણ કુટુંબમાં સગા ભાઈ બહેન વચ્ચે મનમેળ નથી, અબોલા છે
પણ એ સ્થિતિમાંય આપણને પરમ પૂજામાં ભાગ લઈને પરમપ્રસાદ લેવાનું કોઠે પડી જાય છે. ઈસુએ આવા વર્તનને ઊંટ ગળી જવા સાથે સરખાવે છે. પ્યાલા રકાબીની સફાઈના ઉદાહરણ દ્વારા ઈસુ બાહ્ય સફાઈ કરતાં આંતરિક કે આત્માની શુદ્ધિના મહત્ત્વને સમજાવે છે. નેક ઈરાદા, હૃદય પલટો ને ઢોંગ નહીં, પણ સાચી પવિત્રતા જ ઈશ્વરને પસંદ પડે છે. પાપનો ઉદ્ભવ પહેલાં મનમાં થાય છે. જો હૃદય શુદ્ધ હોય તો પાપના વિચારને ઉગતા પહેલાં જ ડામી દે છે. દુનિયાને બતાવવા પવિત્રતા કે ધાર્મિકતાના દેખાડા હેઠળ હૃદય બધા પ્રકારની વાસનાઓ, લોભ, ઈર્ષા, નિંદા વગેરે બદીઓથી કલુષિત હોય તો એ બહારથી સાફ પણ અંદરથી ગંધાતા પ્યાલા જેવો કહેવાય ને. દંભથી આપણે માનવીઓને છેતરી શકીએ, ઈશ્વરને નહીં. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાળી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. રસ્તે પથ્થર વાગે મને, પડી જાઉં હું જે ક્ષણે. હાથ પકડી બેઠો કરવા, હાથ પકડી બેઠો કરવા. હે પ્રભુ તું દોડી આવને. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે. ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે. પ્રેમ પ્રભુનો છે અવિચલ, સદા અવિચલ રહેશે રે. જે કોઈ એનું નામ પુકારે, જે કોઈ એનું નામ પુકારે, વહારે એની પ્રભુ આવે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાળી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ
રહેને તું મારી પડખે, તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે.